જય ભીમ, જય જોહાર, જય માતાજી। અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન ખાતે એક ગંભીર બનાવ બન્યો છે। આ બનાવમાં નરોડા પોલીસ સ્ટેશન દ્વારા 000 કામગીરી કરવામાં આવી છે। આપણી સાથે બે બહેનો છે, જેમાંથી એક બહેન ઠાકોર સમાજમાંથી આવે છે, બીજા બહેન આદિવાસી સમાજમાંથી આવે છે। આ બંને બહેનોની દીકરીઓની ઉંમર, એક બહેનની ઉંમર છે 13 વર્ષ અને બીજી દીકરીની જે ઉંમર છે અંદાજે 15 વર્ષ। આ બે દીકરીઓ 15 દિવસથી વધારે સમય થઈ ગયો લાપતા છે। શંકા એવી છે કે કોઈ અન્ય વ્યક્તિઓ, અન્ય ઈસમો તેમને ભગાડીને લઈ ગયા છે। તો આ બાબતે આ બહેનો દ્વારા વારંવાર નરોડા પોલીસ સ્ટેશન ખાતે જવામાં આવ્યું, પરંતુ તેના પીઆઈ દ્વારા, નરોડા પોલીસ દ્વારા જરા પણ સાથ અને સહકાર નથી આપી રહ્યો। આખરે તેમને જનતા સેનાનો સંપર્ક કર્યો છે। આ બહેનોને કહેવાનું કે ટૂંકમાં જણાવશો કે તમે પોલીસ સ્ટેશન ગયા, જાણકારી આપી ત્યારે એમને શું કહ્યું? અમે ગયા હતા પણ અમને એવું કીધું કે સાહેબ ની મળો એમ। સાહેબ કે હું બહાર છું, બરોબર, તો સાહેબ હજી આવજો, સવારે આવજો એવું જ કે અમને। એટલે અમે ધક્કા ખાઈને પાછા ઘરે જઈએ, પછી કોઈ મળતું નથી અમને। આટલા દિવસ થયા ત્યાર સુધી। જી, તમે બેન, તમે પણ આ રીતે પોલીસ સ્ટેશન ખાતે ગયા હશો, પોલીસે તમને કેવો સાથ અને સહકાર આપ્યો છે? નરોડા પીઆઈ તમને મળ્યા ખરા? તમારા બંને બહેનોમાંથી કોઈ પણ બેનને નરોડા પીઆઈ મળ્યા? ના, નહીં મળ્યા। એ લોકો શું કહે છે નરોડા પોલીસ? એવું કે અમે શોધવાનું કામ ચાલે છે અને તમને ફોન કરીએ એ દિવસે તમે આવજો એમ। બરોબર છે। જે રીતે બહેનોએ કીધું કે પોલીસ એમને મળી નથી રહી, આટલી ગંભીર બાબતની અંદર નરોડા પીઆઈ આ બહેનોને મળ્યા નથી, પોલીસે કશું જ કામ કર્યું નથી તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। આખરે જનતા સેના તરફથી અમે કાર્યક્રમ આપવા જઈ રહ્યા છે। આવતીકાલે સાંજે 5 વાગે અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન ખાતે ધરણા કરવામાં આવશે। તો તમામ લોકોને કહેવા માંગુ છું કે ફક્ત આ દીકરી આદિવાસી સમાજની કે ઠાકોર સમાજની નથી, તમામ સમાજે પોતાની દીકરી છે તેમ સમજીને આ પોલીસને ખબર પડે કે કોઈ પણ દીકરી જો નાબાલિગ હોય ને આવી ઘટના બને તો તાત્કાલિક ધોરણે કામે લાગી જવું જોઈએ। આમની શાન ઠેકાણે લાવવા માટે, આમને એમની ફરજ બતાવવા માટે, એમનું કામ કરવા માટે તથા દીકરી સહી સલામત તેમના ઘરે આવી જાય તે માટે ધરણાનો કાર્યક્રમ આવતીકાલે સાંજે 5 વાગે રાખ્યો છે, સ્થળ નરોડા પોલીસ સ્ટેશન। સૌ લોકો, આગેવાનો, કર્મશીલો, કાર્યકર્તાઓ તમામ લોકોને સાથ અને સહકાર આપવા માટે વિનંતી। જય ભીમ, જય જોહાર, જય માતાજી।